સર એવું લાગે છે કે ગઈ દિવાળીથી જે વસ્તુ ઓક્ટોબર સુધી થઈ હતી તો એ 25માં બી એ જ વસ્તુ રિપીટ થશે? ના, 25ની હું નવા વર્ષની વાત કરું તો હમણાં જ્યાં સુધી એફઆઈઆઈની વેચવાલી ક્યાં સુધી ચાલુ રહેશે એ કોઈને ખબર નથી, પહેલી વાત. બીજી વાત એ છે કે એફઆઈઆઈને ડિસેમ્બર એન્ડિંગ છે. એફઆઈઆઈએ જે ભારતીય શેર બજારમાં એણે રોકાણ કર્યું એને તો ખૂબ નફો મળી રહ્યો છે. એણે તો 25,000નો ઇન્ડેક્સ હતો જ્યારે ત્યારથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી 92માં, 1992થી શરૂઆત કરી જ્યારે મનમોહન સિંહે આર્થિક સુધારા શરૂ કર્યા ત્યારથી એમણે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી. એટલે એ લોકો તો ખૂબ નફો મળે છે. એટલે એમને ડિસેમ્બર એન્ડિંગ છે એટલે એમની પણ એ લોકોની પણ ફંડો હોય, એની પણ એનએવી એ લોકોને નેટ એસેટ વેલ્યુ ઊંચી દર્શાવવા માટે એ લોકોએ પ્રોફિટ બુકિંગ કરવું પડે. એ લોકોના ફંડોમાં એ લોકોને ડિવિડન્ડ વેચવાનું હોય, ત્યાંની ફોરેન કંપની જે ઇન્વેસ્ટરો હોય એને પણ એને ડિવિડન્ડ આપવાનું હોય, એને ત્યાં આગળ રિડમ્પશન પણ આવતું હોય, તો એના પૈસા ચૂકવવાના હોય. તો એ લોકોને ડિસેમ્બર એન્ડિંગ આવતું હોય ત્યારે સામાન્ય રીતે એફઆઈઆઈ પ્રોફિટ બુકિંગ કરતી હોય છે. અને એ એફઆઈઆઈનું બુકિંગ, જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ થોડું ખરડાયું છે. પણ ડિસેમ્બર સુધી માર્કેટનો ટ્રેન્ડ આવો રહેશે, કારણ કે અત્યારે કોઈ તેજીના ટ્રિગર્સ આવ્યા નથી. છેલ્લો હમણાં વાત કરી કે ઇન્ફ્લેશનનો ફિગર જે હમણાં આવ્યો છે એ 9 મહિનાની ઊંચી સપાટી પર આવ્યો છે. આરબીઆઈ પર પ્રેશર આવશે, જો ઇન્ફ્લેશન થોડું વધીને આવશે તો આરબીઆઈ પર પ્રેશર આવશે કે વ્યાજ દરમાં ઘટાડો કરો. કારણ કે અમેરિકાની ફેડરલ રિઝર્વ તમે જુઓ તો અમેરિકાની ફેડરલ રિઝર્વે 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કર્યો. હવે નવેમ્બરમાં પાછી ફેડની મિટિંગ આવે છે તો ત્યાં પણ ફરીથી 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટની વાત છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કો, યુરોપિયન કન્ટ્રીઝમાં પણ ફુગાવો એટલો બધો વધી ગયો છે કે એ લોકોએ રેટ કટ કરવા પડ્યા. ત્યાં 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કર્યો. એટલે હવે ભારતીય બજાર ઉપર બી પ્રેશર આવશે જો ઇન્ફ્લેશન વધશે તો. એટલે આવા બધા જે કારણો ભેગા થયા છે ને એને કારણે હજી ડિસેમ્બર સુધીનો માહોલ આવો રહેશે. જાન્યુઆરી પછી એફઆઈઆઈનું ફંડ એલોકેશન આવે નવું, અને એ પછી ભારતીય શેર બજારમાં આવે છે કે ચાઇનામાં આવે છે એ જોવાનું રહે. પછી માર્કેટની ચાલ નક્કી થશે. જી, ઓકે. અને જો ચાઇનામાં આવ્યું તો એ લોકોનું ઇન્ડિયામાં ફંડિંગ રહેશે જ નહીં, કે પછી જો એ લોકોનું ફંડિંગ ચાઇનામાં ગયું તો બી ઇન્ડિયન માર્કેટમાં તેજીના એંધાણ ખરા? હા, હું ચાઇનાની તમે વાત કરી છે તો હું સૌ પ્રથમ તમને કહી દઉં કે ચાઇનાએ હમણાં 2 રાહત પેકેજ આપ્યા. ત્યાંની ઇકોનોમી આપણા કરતાં થોડી ડાઉનફોલ ગઈ છે, ત્યાંની ઇકોનોમીમાં સ્થિતિ ખરાબ છે, એટલે એ લોકોએ રાહત પેકેજ આપ્યા. અને ત્યાં એફઆઈઆઈને આકર્ષવા માટે અને ફોરેન જે ઇન્વેસ્ટર્સ છે ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે કોર્પોરેટ્સમાં, મેટલમાં, બધામાં એને રાહત પેકેજ આપ્યા. બેન્કોને રાહત પેકેજ આપ્યા, ઘણી બધી ક્ષેત્રોમાં એને રાહત પેકેજ, 2 રાહત પેકેજ આપીને ત્યાં આગળ ઇકોનોમીને ગ્રો કરવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે એફઆઈઆઈ ત્યાં આકર્ષણ સીધી કે ભાઈ અહીંયા ગાડી ઇન્વેસ્ટમેન્ટ કરો, આપણને સારું રિટર્ન ભવિષ્યમાં મળશે. અને એટલે ફોરેન ફંડો જે છે એ ઇન્ડિયામાં વેચી અને એ નફો કરી અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે એવી એક સ્થિતિ સર્જાઈ છે. પણ ચાઇના કરતાં ભારતની ઇકોનોમીને હું ખૂબ સારી જોઈ રહ્યો છું. અર્થવ્યવસ્થા ભારતની ખૂબ સારી છે. બીજા યુરોપિયન કન્ટ્રીઝ કરો, અમેરિકન કન્ટ્રીઝ કરો તો ભારતનો જે ફુગાવાનો દર છે એ બિલકુલ અંકુશમાં છે. વ્યાજ દરો સ્થિર છે. ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું આવી રહ્યું છે. ભારતમાં આર્થિક સુધારા થઈ રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઘણું બધું નવું મૂડીરોકાણ થઈ રહ્યું છે. એટલે આ જ એફઆઈઆઈ જે વેચીને જઈ રહી છે એમને ભારતમાં ઊંચા ભાવે ફરીથી રીઇન્વેસ્ટ કરવા માટે આવવું પડશે. એટલે ભારતીય શેર બજારમાં તેજી પૂરી થઈ ગઈ છે એવું નથી. લાંબા ગાળાનો જે ટ્રેન્ડ છે એ તેજીનો જ છે. આ તો ટૂંકા ગાળે માર્કેટમાં એવો ગાળો આવે, ટૂંકા ગાળાનો ટ્રેન્ડ નરમાઈનો થયો છે પણ લાંબા ગાળે ટ્રેન્ડ બુલિશ જ રહેવાનું છે. તો ડિસેમ્બર ઓર જાન્યુઆરી ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. ક્યારે લોકોએ કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ હવે? હા, જો રોકાણકારોએ કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. માર્કેટમાં સમય અત્યારે થોડો નરમાઈ તરફી ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એટલે ઇન્વેસ્ટરોએ આ સમય પસાર કરવો જોઈએ. સમય પસાર થઈ જાય અને પછી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આપણને એમ લાગે કે એફઆઈઆઈની વેચવાલી અટકી ગઈ છે તો એણે સારા સ્ટોક્સ બાય કરવા જોઈએ. ફંડામેન્ટલી મજબૂત સ્ટોક હોય એનો અભ્યાસ કરીને બાય કરવા જોઈએ. ટેકનિકલી જે લોકો જાણતા હોય એવા ચાર્ટનો અભ્યાસ કરી અને ટેકનિકલી જ્યાં બુલ સાઇન પડે કે ભાઈ આ બાય કરવાની સાઇન પડે ત્યાં એવા સ્ટોક્સમાં એણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બ્લુ ચીપ કંપનીઓમાં, કચરામાં નહીં. કચરા કંપનીઓ જે છે ડી ગ્રેડની, એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ. સારી બ્લુ ચીપ કંપનીઓમાં, સારા સ્ટોક્સમાં, સારું ડિવિડન્ડ આપતી હોય, જે બોનસ આપતી હોય, રાઇટ શેર આપતી હોય એવી બ્લુ ચીપ કંપનીઓના શેરોમાં દરેક ઘટાડે બાય કરવું જોઈએ. આ સ્ટોકની વાત થઈ છે તો સર બધા માટેના સ્ટોક સિલેક્શન અલગ અલગ હોય છે. ઘણા લોકોને આઈટીના સ્ટોકમાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય છે, ઘણાને ગવર્મેન્ટમાં હોય છે, ઘણાને ઓઇલમાં હોય છે, કે ઘણાને
બીજા બિલ્ડરો કે એ પ્રકારના સ્ટોકમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તમારા માટે બ્લુ ચિપ કયા છે? જો આપણે છે ને સ્પેસિફિક સ્ટોક વાઇઝ આપણે કોઈને ટિપ્સ નથી આપી શકતા કે સેબીના ક્લોઝ હા. છે. આપણે સેક્ટર વાઇઝ કહી શકીશું. હા. તો મારી દ્રષ્ટિએ મારો જે અભ્યાસ છે તો 2025નું આપણું જે વિક્રમ સંવત હિન્દુ વર્ષ 81નું શરૂ થઈ ગયું છે. તો એમાં જો બાય કરવું હોય ઇન્વેસ્ટરે તો દરેક ઘટાડે આઈટી સ્ટોક મને ખૂબ સારા લાગે છે. આઈટી સેક્ટર બુલિશ પણ સર, રહેવાનું છે. IT માં હજી સુધીમાં એટલો બધો ગ્રોથ દેખાતો જ નથી કે જો જેટલા ક્વાર્ટર governmentમાં થઈ જાય છે. ક્વાર્ટર ટુના જે અર્નિંગ્સ આવ્યા છે એ બીજી કંપનીઓ કરતાં આઈટીના જે પરિણામો આવ્યા છે એ સારા આવ્યા છે કમ્પેરેટિવલી. હા. બજારના અનુમાન મુજબના આવ્યા છે, નિષ્ણાતોના અનુમાન. અને આઈટીમાં એઆઈ આવ્યા પછી છે ને ઘણી બધી વિપુલ તકો છે. સારું લાગે છે સેક્ટર. એનું કારણ છે કે ભારતમાં ચોમાસું ખૂબ સારું ગયું છે. ચોમાસું સારું ગયું છે, પાક પાણી બધા આખા ભારત દેશમાં ખૂબ સારા થયા, બમ્પર પાક થયો. ખેડૂતોને આ દિવાળી પછીની આવક આવશે તો એ ક્યાં ઇન્વેસ્ટ કરે? તો કન્ઝ્યુમર ગુડ્સ કે કન્ઝ્યુમર પ્રોડક્ટમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કે ઘરમાં ફ્રીજ લાવે, હા, ઘરમાં હા. બધી વસ્તુ કન્ઝ્યુમર્સની બધી ખરીદી કરે. એટલે ઓટોમોબાઈલ ગાડી છોડાવે કાં ટુ વ્હીલર છોડાવે. એટલે ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર પ્રોડક્ટ એ બધા સેક્ટરો મને સારા લાગે છે. ને એ આગામી વર્ષે મને તેજીમાં થાય એવું લાગે છે. રિયાલિટી સેક્ટર પણ મને ખૂબ સારું લાગે છે. રિયાલિટી સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અંદર ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. ભારત દેશની અંદર તમે જુઓ રેલ, રોડ, રસ્તા બધાનું ડેવલપમેન્ટ જબરજસ્ત ચાલી રહ્યું છે. ચારે બાજુ કામ ચાલી રહ્યા છે. એટલે આ ગ્રોથ જોતાં મને રિયાલિટી સેક્ટર પણ ખૂબ સારું લાગે છે. આગામી 5 વર્ષ માટે, આગામી 5 યર્સનો પ્લાન કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો તો આ સેક્ટર મને ખૂબ સારા લાગે છે. આપણા હિન્દુ કેલેન્ડર વર્ષની વાત કરીએ તો દિવાળીથી જે હમણાં બેસતું વર્ષ આવશે ને નવું આપણું હિન્દુ કેલેન્ડર વર્ષ શરૂ થશે. આપણા હિન્દુ વર્ષ મુજબ અત્યારે સ્ટોક માર્કેટની શું સ્થિતિ થશે? ઘણી બધી વિપુલ તકો છે. એઆઈનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. એટલે આઈટીમાં મને લાગે છે કે આગામી વર્ષ જે છે એ ખૂબ સારું ગ્રોથ કરશે. એટલે આઈટી સ્ટોક્સ મને ખૂબ સારા લાગે છે. અને આઈટીમાં જે જૂની કંપનીઓ છે, બ્લુ ચિપ કંપનીઓ છે, એમાં તમે દરેક ઘટાડે બાય કરી શકો. જ્યારે માર્કેટમાં આવે તો ઘટાડો આવે, એફઆઈએનું વેચવાલી આવે અને આવું જ્યારે ડાઉનફોલ મોટો આવે ત્યારે સામે પડીને ડિપ્સ ઓન બાઇંગ કરવું જોઈએ. એટલે એક રોકાણકારોએ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. બીજું સેક્ટર આઈટી સેક્ટર પછી મને ઓટોમોબાઈલ સેક્ટર સારું લાગે છે. ઓટોમોબાઈલ પછી કન્ઝ્યુમર પ્રોડક્ટનું મને જો મેં તમને પહેલાં બી કહ્યું કે માર્કેટમાં સતત તેજી જોવા મળી છે. અત્યારે જે 1 મહિનાથી નરમાઈનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, હા. પણ નવું વર્ષ જે આવશે એ નવા આશાના કિરણો લઈને આવશે. ભારતનું જે અર્થતંત્ર છે એ ખૂબ મજબૂત છે. એટલે મારી દ્રષ્ટિએ આ એફઆઈઆઈ વેચવાલ છે એટલા માટે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. પણ આ એફઆઈઆઈની વેચવાલી જ્યારે ડિસેમ્બર સુધીમાં અટકી જશે અથવા નવેમ્બરમાં અટકી જાય અથવા ડિસેમ્બરમાં અટકી જાય પછી નવું બાઇંગ આવવાનું જ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય ત્યારે એને કંઈક તો લાગ્યું હશે ને કે કંઈક અર્નિંગ્સ કોર્પોરેટ્સના સારા આવે. સ્થિર સરકાર રચાઈ છે, મહારાષ્ટ્રનું ઇલેક્શન છે, ઝારખંડનું ઇલેક્શન છે. આ બધા ઇલેક્શનમાં પણ સ્થિર સરકારો આવે છે. જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન થઈ ગયું, સ્થિર સરકાર ત્યાં પણ આવી ગઈ છે. હરિયાણામાં પણ એ રીતે થયું છે. એટલે સ્થિર સરકારનો એક ટ્રેન્ડ આવ્યો છે કે પ્યોર મેજોરિટીવાળી સરકાર. અને પ્યોર મેજોરિટીવાળી સરકાર હોય તો એ ઇન્ડિયન ઇકોનોમી માટેના નવા સારા પગલાં લઈ શકે. એ સ્થિર સરકાર હોય તો એ વધુ જેને કહેવાય કે આર્થિક સુધારા બી કરી શકે. એટલે એફઆઈઆઈસ જે છે અને ઇન્ડિયન ઇન્વેસ્ટર છે એક નવો વિશ્વાસ ઊભો થાય કે ભારતમાં મારે રોકાણ કરવું છે, આર્થિક સુધારા થવાના જ છે. એટલે આ એક માહોલ આખો ઊભો થવાનો છે નવા વર્ષમાં. એટલે ઇન્વેસ્ટરોએ જરાય ગભરાવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી કે માર્કેટ ઘટે. દરિયા વગર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ લોકોએ કઈ સ્ટ્રેટેજી કરવું જોઈએ? કારણ કે એમને એ લોકો ઇન્વેસ્ટ કરવા મળશે દરિયા વગર તો બી જે સ્ટોક સિલેક્શન ને બધી અઘરી વસ્તુ છે, તો એ લોકોએ કઈ સ્ટ્રેટેજી અપનાવી? જો કઈ સ્ટ્રેટેજી જો શેર બજારમાં સીધી રીતે એને કોઈ અભ્યાસ ના હોય, એને ફંડામેન્ટલ્સની ખબર ના પડે, ટેકનિકલ્સની ખબર ના પડે, તો કોઈ સારા મ્યુચ્યુઅલ્સ ફંડ, કોઈ એડવાઇઝર, મ્યુચ્યુઅલ ફંડોના એડવાઇઝર્સ હોય છે, એમના નિષ્ણાતોની એડવાઇસ લઈને એક સારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એમણે એસઆઈપી કરવી જોઈએ. એમાં એસઆઈપીમાં ફંડો ઘણું સારું રિટર્ન આપે છે, ઘણું સારું રિટર્ન આપે છે. ભૂતકાળના પણ અનુભવ છે એટલે ઘણું સારું રિટર્ન આપ્યું છે. એટલે નવો ઇન્વેસ્ટર હોય, નાનો ઇન્વેસ્ટર હોય તો એણે 1000 રૂપિયાથી એસઆઈપી દર મહિને એવી કરી શકે છે, 5000 રૂપિયાથી બી કરી શકે અને 10000 રૂપિયાથી બી કરી શકે. એટલે દર મહિને આવી રીતે જો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એને 5 વર્ષ પછી એની નેટ એસેટ વેલ્યુ એને ડબલ 100% સુધીના વળતરો ફંડોએ આપ્યા છે. એટલે એવા અને જો સ્ટોક લેવા હોય તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એ બંને સ્ટોકના સિલેક્શન માટે કઈ રીતે વિચારવું જોઈએ અને કઈ રીતે રિસર્ચ કરીને લેવું? જો ધ્રુવભાઈ આમાં એવું છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે કોઈ દિવસ બજારમાં ભાવ્યો નથી.
મારો તો આટલા વર્ષોથી હું શેર બજારમાં જોઉં છું, છેલ્લા 35 વર્ષથી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે ને ક્યાંય ખોઈ ગયા છે. જે વ્યક્તિ પાસે સ્પેર મની પડ્યા છે, બેંકમાં એમને 3% વ્યાજમાં સેવિંગ્સમાં પૈસા 5 લાખ પડ્યા છે, તો એ સ્ટોક માર્કેટમાં લાંબા વિઝનથી લોંગ ટર્મ ઇન્વેસ્ટર 5 વર્ષના ગાળાથી 5 વર્ષનું લોંગ વિઝન રાખી અને જો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એને 1 વર્ષમાં 10%નો નફો મળે ને 20%નો નફો મળે, અથવા 2 વર્ષે મળે ને 3 વર્ષે બી મળે. એટલે લોંગ ટર્મ વિઝનથી જશે ને તો એ ફાવશે અને એ પૈસા કમાશે. આ બિઝનેસ કોઈ સટોડિયાનો બિઝનેસ નથી. શેર બજારને લોકોએ વગોવી નાખ્યું છે કે આ સટોડિયાઓનું બજાર છે, પણ એવું નથી. એક સારો બિઝનેસ છે. ઇન્વેસ્ટમેન્ટ તમે કરો બેંક વ્યાજ કરતાં પણ સારું રિટર્ન તમને સ્ટોક માર્કેટમાં મળે છે. પણ ઇન્વેસ્ટરે પ્રોપર વીથી જવાની જરૂર છે માર્કેટમાં. શોર્ટ ટર્મ પીરિયડથી તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ ન કરો. તમને ખબર હોય તો હમણાં જ ન્યૂઝપેપરમાં મહિના પહેલાં સેબીનો એક રિપોર્ટ આવ્યો હતો. એમાં એણે કહ્યું હતું કે 90% લોકોએ F&Oમાં જે લોકો ટ્રેડિંગ કરતા હોય એમાં 90% લોકોએ પૈસા ખોયા છે. યસ. હવે તમે જુઓ 100%માંથી 90% લોકો પૈસા નુકસાન કરે તો સેબીનો જ રિપોર્ટ છે આખો. એટલે શોર્ટ ટર્મમાં પડવું નહીં. આ રિપોર્ટના આધારે આપણે એ શીખ લેવાની છે કે શોર્ટ ટર્મમાં પડવું નહીં. લોંગ ટર્મ વિઝનથી તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને 100% નફો મળશે. સારો એવો નફો મળશે. 10% તમે રોજ નક્કી કરો કે મારે 10% નફો કરી અને પ્રોફિટ બુક કરવો છે અને એનું પૈસાનું સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કરવું છે બીજી જગ્યાએ, અથવા ડિપોઝિટ કરવી છે, અથવા ગોલ્ડ ખરીદવું છે કે સિલ્વર પ્રોફિટે નીકળી જવું જોઈએ. નહીં, આમ જનરલી દરેકના પેલા પરસેપ્શન અલગ અલગ હોય છે. કોઈ 10%નો ગાળો રાખે, કોઈ 15%નો રાખે, કોઈ 20%નો પણ રાખતા હોય છે. અને સારા સ્ટોક હોય તો એ લોંગ ટર્મ રાખે તો એને 50% સુધીનો પણ નફો મળતો હોય છે. જેમ કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેણે ખૂબ સારા રિટર્ન આપ્યા છે. ઇન્ફોસિસ છે, વિપ્રો છે, રિલાયન્સ. તમે એના મૂળ ભાવ જુઓ, 90-92ના ભાવ કાઢીને જોશો ને તો કેટલું બધું રિટર્ન એ લોકોએ આપ્યું છે. રાઇટ શેર આપ્યા ને બોનસ શેર આપ્યા ને. જેણે 100 શેર લીધા હોય ને એની પાસે અત્યારે 1000 શેર છે અને રિલાયન્સનો ભાવ 2500-2400 રૂપિયા બોલાઈ ગયો આજે. એટલે ભાવ બી વધ્યો, ઘરમાં પડ્યા હતા શેરો એ પણ વધ્યા. હિન્દુસ્તાન લીવર, કોલગેટ, તમે જુઓ વિપ્રો, ઇન્ફોસિસ, TCS, આ બધી ઘણી કંપનીઓ તમે જુઓ એટલું બધું ડિવિડન્ડ બી આપ્યું છે. 3 ઇન્ક્રીમ ડિવિડન્ડ આપે, પાછું ફાઇનલ ડિવિડન્ડ આપે. એટલે આટલું બધું જ્યારે ઇન્વેસ્ટરને આપતા હોય ત્યારે પણ તમે લોંગ ટર્મ વિઝનથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આ બધો બેનિફિટ તમને મળે. તો આ રહી સ્ટોક માર્કેટની A to Z બધી જ માહિતી, જે તમને જાણીને આમાંથી ઘણું નવું લાગ્યું હશે અને ઘણી વસ્તુ તમને ખબર હશે તો પણ આટલી ડિટેલ્સમાં ખબર નહીં જોઈએ. જો તમે હવે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. અને 2025માં પણ ઇન્વેસ્ટમેન્ટ માટે સારો સમય થઈ શકે છે, પણ એના માટે કેટલી રાહ જોવી એ સમય જ બતાવશે. અને સર પાસેથી સ્ટોક માર્કેટની હજી વધુ ને વધુ માહિતી મેળવવા માટે તમે YouTube પર ઇન્વેસ્ટિંગ A to Z વિથ ભરત પંચાલ ચેનલને પણ ફોલો કરી શકો છો. થેન્ક યુ.